ભરૂચમાં જન શિક્ષણ સંસ્થા દ્વારા મહિલાઓ માટે કુનાફા ચોકલેટ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા ફૂડ બ્લોગર હિનાબેન સૈયદે બહેનોને આધુનિક રીતે ચોકલેટ બનાવવાની તાલીમ આપી। સંસ્થાના નિયામક જેનુલ સૈયદે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી સંસ્થા વિવિધ વર્ગના લોકોને કૌશલ્ય તાલીમ આપી આત્મનિર્ભર બનાવે છે। કાર્યક્રમમાં અનેક મહિલા આગેવાનો હાજર રહી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો। અંતે ઇન્ચાર્જ ડીઓ દિવ્યેશ પરમારે મહિલાઓને 100% મતદાન માટે શપથ લેવડાવ્યો। આ વર્કશોપનો મુખ્ય હેતુ મહિલાઓને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો રહ્યો। બનાવેલા લાખો રૂપિયા ખર્ચો કરીને સિલેબસ હોય છે। દાખલા તરીકે બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટરની હું વાત કરું તો એની અંદર બ્યુટી કેર આસિસ્ટન્ટ માટે સરકારે નેશનલ લેવલના જે આર્ટિસ્ટ હોય છે બ્યુટિશિયન્સ એમને 10-15 લાખ રૂપિયા ફી આપીને સિલેબસ તૈયાર કરાવ્યો છે અને એ સિલેબસ તમને અમે ભણાવીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ। ત્યાં આજુબાજુના માહોલ એટલો બધો ક્રિએટ થાય અને વધુમાં વધુ લોકો મતદાન કરે એવો અમારે પ્રયત્ન કરવાનો છે। જ્યાં નાનું મોટું જેવું જૂથ મળે એ દરેક પાસે અમે એક અપીલ કરીએ છીએ કે આ 26 તારીખે રવિવારે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી જે ઇલેક્શનનો માહોલ છે એ ઇલેક્શનના માહોલમાં આપ મતદાન કરો। આપની સાથે આપના ઘરના તમામ સભ્યો જે મતદાર તરીકે નોંધાય